બનાસકાંઠામાં ગત મોડી રાત્રે અનુભવાયો ભૂકંપનો આંચકો। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8। ભાભરના મેઢાથી દેવકાપડી વચ્ચે નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ। કોઈ નુકસાનીના અહેવાલ નહીં। બિહાર બાદ હવે મહારાષ્ટ્રમાં પણ માન અપમાનને લઈને ઘમાસાણ। ઉદ્ધવ ઠાકરેના દિવંગત માતાની પ્રતિમા પર શાહી ફેંકવામાં આવી। સીએમ ફડણવીસ બોલ્યા, આરોપીઓ વિરુદ્ધ થશે કડકમાં કડક કાર્યવાહી। जीएसटी घटाडाનો લાભ ગ્રાહકને નહીં આપનાર વેપારીને થશે દંડ અને સજા। સરકાર રાખશે ખાસ નજર। 22 સપ્ટેમ્બરથી જીએસટીના દરોમાં થશે ઘટાડો। ગત મોડી રાત્રે ચમોલીના નંદનગરમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ। કાટમાળ પડવાથી 6 ઘરો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત। 5 લોકોના મોત।